આસિયાન શિખર સંમેલનમાં વર્ચ્યુઅલી સામેલ થયા પીએમ મોદી એક ઈસ્ટ પોલિસી પર આપ્યો ભાર, કહ્યું 21મી સદી ભારત અને આસિયાન દેશોની. બિહાર ચૂંટણીમાં વકફ બિલ પર ઘમાસાણ, તેજસ્વીનો હુંકાર જ સરકાર બની તો કચરાપેટીમાં ફેંકી દઈશું આ કાયદો. બીજેપીએ સાધ્યું નિશાન, સંસદે બનાવ્યો છે કાયદો, જનતાને ગુમરાહ ન કરો. જૂનાગઢમાં કપાસિયા તેલના ડબ્બામાંથી મૃત ઉંદર નીકળ્યાનો આરોપ. ઝિલમિલ કપાસિયા તેલના ડબ્બામાંથી ઉંદર નીકળ્યાનો આરોપ. તેલના ઉપયોગ બાદ 3 લોકોની તબિયત લથડ્યાનો આરોપ. સુરતમાં સમી સાંજે છવાયો અંધારપટ, અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ. ગૌરવપથ, પાલનપુર પાટિયા સહિત વિસ્તારમાં વરસાદ તો સંઘ પ્રદેશના સેલવાસમાં પણ કમોસમી વરસાદ. કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનીને લઈ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનો મુખ્યમંત્રીને પત્ર. મગફળી, સોયાબીન સહિતના પાકને વ્યાપક નુકસાન, સર્વે કરી સહાય ચૂકવવા માંગ. દિવાળી બાદ સોના ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો. 1 તોલા 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 1,27,000 તો 1 કિલો ચાંદીનો ભાવ 1,56,000 પહોંચ્યો.